પણ કૃષ્ણ અમારે બ્રાહ્મણા રે જાગે હમારો ભા પણ સૌરા ને ઢૂંઢણ में गई अनकर जोगण रोवे अरे ढूंढत ढूंढत जुग भया ए सिर में आया धौला के कौन बजावन बंसुरी अन गोपी बजावन तारी पण कृष्ण हमारे पामना एवा जन जन हमारो भाई आयो रे कानूडो वालो बदरा तो वनमा आयो रे कानूडो वालो बदरा ते वनमा मुरली बजावे वालो बदरा तो वनमा मुरली बजावे वालो बदरा ते वनमा मुरली बजावे नंद लालो रे कमलानी की बास आवे थारी बास छटोले भरने राजा दे रो बचली आवे थारी बास आवे थारी बास मोरे तो यो ढन्ने वाला चूनारी हरे दखनी रोशीर मोरे तो यो ढन्ने वाला चूनारी थोरे दखनी रोशीर सापरे सायली मेणा बोली बोले सुंदरिया उठे सदुला सनदार हरिया रे पलारी बाला चूनड़ी या तो पीला रे पलारी बाला चूनड़ी તો હવે કૃષ્ણ ભગવાન રાધાજી અને અમદાસાજી બોલો ભાઈ શિવારે મળશે अरे सवरिया ए कई पड़ियो थारी सेवारे भाई ने सूते भाई सेवारे भाई ने सूते विदरा में प्रभुधन जाइया ए सवरिया मारा रे कई पड़ियो थारी सेवारे भाई ने सूते भाई सेवारे भाई ने सूते मन गलती तेरे हरिदारिया राधा की धानो जानो नकर अंजारे गोये नकर अंजारे मेरी बाई रे भरवा मारे रो अरे भगवान શું અમારી સેવાની અંદર ભૂલ પડી તો તમારે જપને જાગવું પડ્યું ભગવાન अरे राधा जी હા नगर अंजाરની અંદર ઓય નરસિંહ મહેતા હા નેનું ભાઈ રાહ જોઈને બેઠા છે ઓય તો ત્યાં જવાનું છે પણ એનાથી પહેલા બાગ અને બગીચા અને મારી ચપલીના ફૂલ છે હા તો મારી જે બગડવાની વાંસળી છે ઓય એ હું જૂનું દ્વાર કરીને અંદર ભૂલીને આવી ગયો છું તો રાધાજી મારે બંસરી લેવા જવું છે अरे भगवान आप जो તમે જોને દ્વારકા જાતા હશો તો ભગવાન અમે નિદાસી ગઈ તમારી સંગાથે આવશો ભેળી હા ભેગા ને ભેગા આવશો તમે ભેળા ભેળા આવશો ભગવાન હો હા એ તમારે દ્વારકા શા માટે લાવું મારે બંસરી લેવા જવું છે તો મારે અહીંયા એક બકરી લેવા આવું બકરીને શું કરવી છે આ ડેરીએ દૂધ મોઘો થઈ જાય ટાટો હોય ધોઈને સા કરવા થાય નકા ઉકાળો પીવો પડશે
પણ એને સારવી પામવી પડશે. કશું સારવાની નથી. એક ખાલી કોણી બુક લઈને મેલશો ને હોય આખો દી આફરીને પડી રહીશ ઘરે ઘરે એ હોય. એટલે અમને બી તીડી ના તો દ્વારકા આપો અમારે ભગવાન. અરે ભગવાન, જો તમે જોડે દ્વારકા જતા હશો તો ભગવાન અમે તમારી સિંગારથી આવશો. કારણ કે તમારા શરીરથી સોયડો નોખો પડે તો ભગવાન અમે તમારાથી નોખો પડો. એ બાપા કેમ? મોય મારે ડોહા નામ નામ કીધી. શું કહેતી? એ ડોહા તારો સયો યો, મારો સયો, હા. મારો સયો યો, તમારો સયો. ડોહો તો આ ફસ લઈ ના તરે આ ફરોના દાંડી આવ્યું તો ભાઈ ભેળો દવરાતો નથી. અરે દાસી, પણ હું તો પતિવંતા નારી છું. ભગવાનને જમાડીને પછી જમું છું. મોય મારા મલકનો ઢોલો છું. ડોહાને બે ધોકા વગાડી રમતી પછી એવું છે. હોય. અરે બાગડી બગીચા દોય દોય, ઓય, અરે વાવડી રે રાધા રાણી મજને ચંપેલી ના ફૂલના. અરે માગને બાગીચા જડિયા રાતા રાણી તમને નીરા ફૂલના. બંસરી ફૂલો ને જોડી, બંસરી ફૂલો ને જોડી, ગડકાએ રાધા રાણી તમને બંસોની ની લારિયા. હે પંછી રે ભૂલ્યા રે જૂની જોતે રાતા રાણી સૌરે પંચરી રાણી નારી કાળો દેવીને દાતા ગોતી સાવરિયા બોલા નમન કરીને બોલા જીમતી. ખાજો રે ખાજો ખાનક, કોપરાએ રાધા રાણી પીજો રે ભેંસો રે વાલો દૂધૈયો. અરે ખાર રે લાગે રે ખાર ટોપરા સાવરિયા બોલે કડવા લાગે રે આને દૂધડા. કાયર જીવડો, છોટો જીવડો, સાવરિયા રે, ગિરધારી પ્યારા રે, હરખ હરખ ગુણે ગામશા. એ કાયર જીવડા એવાળ જીવડા મોહિયા રે. જીઓ જીઓ, પરદેશી મારું રે એ ભગવત મારા રે. અરે હાલા રે ગોવિંદા સોની રાજી રે. અરે ભગવાન, મુખડું દેખીને અરે દાસી, હે કોઈ સારું કામ હોય, કોઈ સારું કાર્ય કરતો હોય તો બીચમાં તો કેમ ધૂલકા લેવાનું ચાલુ કરે છે? ચા ઢૂકો લીધો. આ ભાદુ તે શું કર્યું? ધૂલકો ના લીધો તો ઈ તો પેટી વાગતી નથી એટલે મેજિક વગાડો મય. આવે દાસી કે મેજિક વાગે કે એ છોકરો આપણો આ તે ભાદરો ધૂલકો જ લીધો છે. ઢોકો નથી લીધો. પેટીમાં મેજિક ભેળવું હરી અને શું કામ આપણે ઢોકા લ્યા. ચમ ઈ તો 15 દાડા મહિનો હાહરે રહેશે એટલે આ પુત્રો ઘરનો આદમી ઢોકા લેશ. એવું છે એમ ને? હોય રાધીન ની આના ખાવા પીવાનું નહીં બનાવવા આ પુત્રો હોશ. અરે ભગવાન, જીહો મુખડું દેખીને હું દાતાને ડોળતી, નમન કરીને ભગવાન હું ભોજન જીમતી. અરે ભગવાન, હું તો પતિવંતા નારી છું, તમારી સંગાથે આવવાની. અરે રાધાજી, એક દિવસ માણસ ઉપવાસ કરે છે તો તમારે ઉપવાસ કરી લેવાનો. ખાજો ખારી કોપરા અને પીજો ગાય ભેંસોના દૂધ. રાધાજી અરે ભગવાન, બોલો. ખારાને લાગે ખારક ટોપરા અને કડવા લાગે મને ગાય ભેંસોના દૂધ. અરે ભગવાન, હું તો તમારી સંગાથે આવવાની. અચ્છા, ઘરે હોત તો જ સારું લાગે, નકર બધું ખારું જેમ હા, લાગે બધું છે. ખારું ઝેર લાગે છે. એવું એમ ને? ભગવાન હો એક રાધાજીને ખારા લાગે ખારક ટોપરા, હોય કડવા લાગે દૂધ. લાવો 2 લીટર ઊભી ઊભી પીજો ભલે કડવો લાગતું હોય. એમ. હોય પછી હવારમાં હાલો. તો ભગવાન તમારે દ્વારકા લાવવો હોય હોય. તો તમારી આરતી ઉતારી લ્યા આહા. અને ભગવાનની પછી તમતાર દ્વારકા જો તો આપણે કૃષ્ણ ભગવાનની આરતી ઉતારી લ્યા. લઈને દહીં મળે દક્ષિણા આલ દો અને 2 વાગ્યા સુધી રમવાનું છે. અને છેડે પતાઈ રાધાનું નાટક આવશે તો કૃષ્ણ ભગવાનની દ્વારકા દાહેરા એટલે ભેળા ભેળી દક્ષિણાની આરતી ઉતરી જાય પછી આપણે રમવાનું આગળ ચાલુ કરો તો ભગવાન
ઘડીક રો અમારે ભેળો ઓલ ભેળો આપો અને મોન મારે લાધિયાનો કાકો એક ખટારામ દોત ઈ રાતા ઘણી ભાઈ હવે એકલી દોડિયા રૂટી જેના ભેળી દો ભગવાન વાત સાચી છે એટલે તમારા સાંયે ભેળી ભેળી હેડી આવો તારે હતુવારે ભેળો ભેળો આવું છે ઓય એ આપણો નકા ચંગુ મંગુ નહીં લાવી યાર હવારના રાવણ ના વેમ ભાઈ હો કાઠો થાનો જાવું છે દ્વારકા અરે દાસી આપણે જવાનું હોય તો પાકું. ઓય તો મજા આવે એમ? હા અમે તમાર બા તો ખૂબ લઈ આવ્યો હે? તો શું સારું. અહીંયા ફાફડા ગોટા જલેબી બધા આવે ખાવાની હે? તોરા માથારે ના બરી અને મોડી પડી તે જાન આધા ગયા બાલાપનમાં ભાઈ આધા ગયા રે અજાન તો આપણે કૃષ્ણ ભગવાનની આરતી ઉતારી લે શામળા ભગવાનની જઈને જઈ મળે દક્ષિણા આલનો પછી આગળ નાટક ચાલુ કરો તો હેડો સદા ભવાની સહાય કરો સન્મુખ રહો ગણેશ પંચદેવ રક્ષા કરો બ્રહ્મા વિષ્ણુ મહેશ તો હેડો ઓમ જય જગદીશ હરે પ્રભુ જય જગદીશ હરે અબાટ જનો કે સંગત બરો કે સંગત તમે દૂર કરો ઓમ જય જગદીશ હરે તો આપણે બોલ કૃષ્ણ ભગવાન કી જય શામળા ભગવાન કી જય હેડો સરપંચ સાહેબને બોલાવો આરતી ચાલુ કરો કારક કારક મને રાધાની કરો પણ રાધાજી થારામ તો 7 જન્મ લેવા પડે અમને રાધાજી નથી જવરાતું એ તો આ મોકળા લુગડા થી એટલે ડોશી દેવી લાગો લાવો પંજાબી નાની કહી દો ઢપકડી હો ઓય અરે દાસી તારા ઉપર મને એક રીહ આવે છે વરે શું જ્યારે ભગવાન મને બોલાવે તાર વચમાં તું કેમ બોલે છે અમાર ડોહો હાથ પાડે તાર તમે હશે બોલતા હો પણ વગર કમે નહીં ને અને ચો કમ વગર બોલ્યા નહીં તારે હવે વચ્ચે નહીં બોલવાનું એ શાંતિથી બેઠા બેઠા લખાવ લો અરે રાધાજી હો લો બોલાવે તમે અમે તો માજી થી આવી ભોનો તમે આવાની વાત કરો છો હા. તમારા પકોની અંદર જાજર છે ને કેવા વાજી રહ્યા છે કેવા વાગે અરે થોડા રે પગ મે જો જર ભજનાએ રાધા રાણી પિતમાં રે મેલા તોઈ ચોર કા અરે પાગાની પાયલીઓ ગાડી પેટીમાં મોટી જોજો મને રે સાવરિયા મોલા રે અનુરે ડોલના ભાઈ યાર રે થોડા રે સમને રાધા રાણી સંતારો બુરો રે સભાવિયો અરે આખાનો રોતો ચિરને કડદુ સાવરિયા મોલા હલુ રે ગોવિંદા તારી લાલ મે થોડા રે હાથ મે મેદી થોડા રે હાથ મે મેદી રતડીએ રાધા રાણી કરુજી નો બુરો રે સભાવિયો અરે હાથ સાવરિયા મોલા હલુ રે ગોવિંદા તારી લાલ મે છોટો જીવનો એ કાયલ જીવલા એ વર જીવલા મોહિયા એ ભરજો ભરતે જરબનેથી ભગવાને હાલે ગોવિંદા હરી લાલ અરે રાધાજી હા તમે આવવાની વાત કરો છો પણ તમારા જે પગોની અંદર જાજર છે ને એ રણક જનક વાજી રહ્યા છે વચમાં ચોર રહે છે આ પગ કાપી કાપીને જાજર લઈ લે છે કારણ કે સમો સમો બલવાન હે નહીં પુરુષ બલવાન કામે ગોપિયા લૂટી હે અર્જન હે બાણ રાધાજી વેળા વર્તમાન અને સમય સાવધાન રહેવું પડે
હરે ભગવાન, જે તમે મારા પગની અંદર પાયલ નું કહો છો હોય. તે પાયલ ઉતારી પેટીમાં મૂકી સરખા આળે તાળા દઈ અને ભગવાન હું તો તમારી સંગાથે આવવાની છું. ભેળો ભેળો આવશે. એવડા ઘરમાં એકલીઓ રાત કે લુવા ખાઈ જાય ઠપકારો. તો કેને દાસી ભગવાન ને એવું તો ભગવાનો એક રાધાજીના પગની અંદર પાયલ છે, દાદલ છે, તોડિયા છે, કટલા છે. હોય. હોય. માર તો આવું ભારો આટલા ગુડા જેવો પગ છે. મને શ્રીરામભાઈ ગોંધીબાણીયાથી 500 રૂપિયા છે સાંભળા ભગવાનને લેખી. તારા પાસેથી સોર શું લે એમ ને? હા એટલે અમે ભેળા આબાના છો. અરે રાધાજી, હા તમે હવાની વાત કહો છો, પણ તમારો જે આંખોની અંદર સુયરો છે ને એકદમ સુરમો છે. મારા સંતો ભક્તો ત્યાં બેઠા હોય તો મારી હસી કરે રાધાજી, કઈ નથી. અરે ભગવાન, જે મારા આંખની અંદર સોમનો સોયરો મજો છે તે મો સાચા શિરથી કાઢી અને ભગવાન હું તો તમારી સંગાથે આવવાની છું. ભેળો ભેળો આવશે. હા ભેગા આવશું. ભગવાનો એક રાધાજીના આંખની અંદર કાદલ કામે સોયરો માર તો આવું ભાલો ખોડા દેવી લે. મને સોરને સંત કરે શું આવું ભેળી ભેળી એક જ ખટારામ મેન્ટરના. ભેળો ભેળો આવશે. ઓય મેન તમારી બા તો ખૂબ લઈ આયા દુવાર કે. એમ ઓય કોકના બેડામાં જતો કે નહીં? કોકના મેળામાં એક ડોહો ઉલડી ગયો ને છે ને? તો અહીંયા શું ડોહો એક અમાર રાતો નથી ગયો. એવું છે એમ? ઓય એક્સિડન્ટ થયો ને બાવાએ કથરી નાખ્યો. ઈ વાત સાચી છે. તારે ચા લેણ્યું છે? એટલે તમા ભેળી સાયા સાયા હેડી આવું ભગવાન. અરે રાધાજી, હા તમારા હાથોની અંદર મહેંદી છે, એકદમ લાલ છે, અને મારા ગુરુજીનો ખરાબ સ્વભાવ છે ને રાધાજી, કઈ નથી આપું. અરે ભગવાન, બોલો. જે મારા હાથની અંદર સોમની મહેંદી બાંધવા છે હોય. જ્યાં તમારા અહીંયા આગળ વેદી ગંગા હેડે છે ગંગાની અંદર હાથ ધોઈ અને ભગવાન હું તો તમારી સંગાથે આવી. ભેળો ભેળો આવશો. હા ભગવાનો રાધાજીને હાથોની અંદર મહેંદી માંડવા અમારે બરોબર ઉનાળાનો તડકો હોય, હોય. સાયેથી તડકે પાડાને લાયો હોય, હોય. ગરમ પાણી પાયું હોય, આહા. મગુટું પરપડો ખવરાયો હોય, આહા. નદી ચેડેની બંબુડી ચાલુ થતી ચડાડાડા લડે પાત્રો હાથા ઉપર પાડો તલ્યો મને શું કરે. હું આવું ભેળી ભેળી ફટાકે. અરે રાધાજી, હા તમે ઉર્મદાસી બંને ભેળા આવશો. એમ કરો, હું મારા નિયમની વીંટી આપું છું. આ વીંટી જોઈ અને તમે દર્શન કરજો, દાતન દોડજો, અને એક કાગળ ઉપર સામો કૃષ્ણ ભગવાનનો ફોટો દોરી આપું છું. હોય. આ ફોટો જોઈ અને તમે ભોજન જમજો. અરે ભગવાન, અને આ નવસર હાર આપું છું. 3 વસ્તુ તમારે નિયમની આપું છું. પાડું હું આખી કાલથી ટેલ દો. ઓય મને આવશે હા ભાઈ હો અહીંયા મારું ફાય ખાવા હો. ઓ. અરે ભગવાન, હઉ. જો તમે નિયમની વસ્તુ આપી છે હોય. એ તો બરાબર છે, પણ તોય તો ભગવાન અમે તમારા ભેગા આવશું. એમ તોય ભેળા ભેળા હા, આવશો. ભેગા. એમ કરો, તમે અને ઉર્મદાસી બંને રસોડા મળી રસોઈ બીજી બનાવો, આપણે રસોઈ જમીન પાસે જાશું. અરે દાસી, હો ભગવાન જાશે જીલવા. હડો આપણે લીલી આવો કેનાલમાં. આપણે જીલવા નહીં જવાનું. આપણે તો 32 શાક અને 33 ભોજન બનાવવાના છે દાસી. લે હેલા 32 શાક 33 ભોજન કોયડાનો સુલા આમી દાવાની. કેમ? બારે બારે રખાવી સણોકા કરાયા પાડો પોળે 32 શાક 33 ભોજન કલાવ પલો. નાના શું તો તારા બાપને ઘરે નીરાજ્યો હોય ના આમાં તો ડોહાન રાખ્યો તો ઘર દમાઈ તે કે બધું ગેસ ઉપર બેઠો બેઠો રાંધતો. એમ તો હું તો બેઠી બેઠી ટીવી જોતી. ટીવી નહીં, ટીવી કે અહીં ટીવી એટલે હું તો કરિયાલું કહો જ્યાં શીશડું ઠાઠું. હરિદાસી, કોઈ જય શિષ્યોને ઠાઠું આરુગા વાળા નથી. આ તો 32 શાક અને 33 ભોજન ભાઈ આરુગા. હો હા તો કરિયાલું મેઠા માયલો કઢો પીધો નથી કે ભગવાનનો કોઠો સાપશો નથી. અરે દાસી, પણ મેઠા વાળો કઢો પણ આરુગા વાળા નથી. આ તો તો પીવો પડશે. ના. હાલો લાવો રાંધો લાવો ગેસ. અરે તું તો રે પણ જાને નારદ, અરે નદીઓ રે નારદ ફેરા ને કરે બણું લામણી યારીઓ. રામરેશ્વર વરિયે હાટ, રામરેશ્વર વરિયે હાટ, બણ સરે નારદ પ્યારા ઉઠે આવે રાધા રાણી નારિયા. રામેશ્વર વરિયે હાચા, મનસોરે નારદ ચારા, ઓછે આવે રે રાણી
રાજાજી પધારો. હું તો દ્વારકાથી દૂરે દ્વારકાની અંદર આવી રહ્યો છું. નાવલ આવ્યો નાવલ. હું તો દ્વારકાથી જૂની દ્વારકાની અંદર આવી રહ્યો છું. કારણ કે આવા મહાપુણ્યનો સાથ જુએ છે. રાધાજી મારા કહ્યા છે, હે ભગવાન, તમે જ્યાં જાઓ ત્યાં મને ભેળી લઈને જાઓ. તમારું મુખ દેખી અને ભોજન જમું છું. તમારી સુરતા જોઈ અને દાંતન ડોળું છું. એમ રાધાજી પોતાના પતિવંતા ધર્મનો અહંકાર કરી રહ્યા છે. અહંકારના ભગવાન હંમેશાને માટે આહાર કરે છે. અનિતિથી જાત હે રાજચેતને વંશ, તને તાળા દઈ ગયા રાવણ કેરવને કંસ. માટે તમે બની જાવ નોંધીઓ અને હું બની જાઉં મણિહારો. રામ સરોવર તળાવ ઉપર હાટ માંડશે અને ત્યાં રાધાજી આવશે અને ત્યાં રાધાજીને છેતરશો નારદજી. અરે ભગવાન, બોલો. નારાજી તો થવું પણ પાછો મનુષ્ય અવતાર. માણસ બનાવીશ, તમારા મારા વચન છે. ભગવાન એ આને નોંધીઓ બનાવો તો મને શંકરચારી ગાય કરો. જમા તેને ચમ નોંધીઓ તો ભાર ભરવા માટે દૂધ મોય ઘણું આવીશ કોણ આવે એવું એમ હોય. ભલો હુએ ભાઈ હો હવે ક્યાં કરેગા? હરિદાસી ચમ હરિદાસી આ ભગવાન જિલ્લા ગયા હતા અને આ પગશાના થઈ ગયા બહાર જવાના. એ આ ભાડો ભગવાન તો હબકાયા દ્વારકા હમાર. હવે ક્યાં કરેગા? હરિદાસી કરો રથ તૈયાર અને હેડે ભગવાનની લારે જઈએ. શું ધૂળ કરે રસ્તિયા? કેમ? એકે ટાયર જ રસ્તે નથી. અરે હવાને બે હતો નહીં. બપોરે સકડો આય તો શાકભાજી નો કે લોઢા પત્ર બુટાને બેનું લીલવણ શાક લ્યો હોય બધી શાકભાજી આપણે લાવેલો ઓસડી આપણે ખાવાનો તારનો એવું છે ને? હોય. હરિદાસી તો ભગવાનની લારે તો જવું પડશે. નથી જાવ હોય અહીંયા બાકડા રે. પાછળ આવે કનૈયો માટકી ફોડાવે. કાઠના હૈયાનો કાન મને ના બોલાવે. કાનુડો મગ્યો મન ધને રે જસોદા મને મોહન મગ્યો દે. ગુલફી આવી ગુલફી સવરત્ન મુહૂર્ત હતું. પણ જૂના ઊંચા દગડ ગિરનાર અને ચડતા લડથડી તૂટ્યો નવસર હાર પર્વતો સાંજ પડી. પાતળીઓ મોટિયાર ઊભો પાકમાં પટપટ છૂટત ફૂલ ઝુલત પાકમાં મૃગાનેણી નાર પુત્ર ધાવણા દો બરદા કી જોડ અસાડે વાવણા गलगेड़ा की ढाल पेटी सांबर की सिरों की तलवार कटारी लावड़ की वट रबड़ की साइक बैठक बड़ा की रगड़ कसुबा घुटना ऊपर मुठी सड़ा की पूरी भैंस का दूध चक्कर में घोरना इतना है गिरदार तो फिर नहीं पल माथे पीपली मनी यार माटी हाथ मारग वे तोड़ा ओ पल माथे पीपली मनी यार माटी हाथ मारग वे तोड़ा
પાણી ભરવા જા. પાણી ભરવા દઉં પણ બેડા બે લઈને જઉં. અરે ગાડી બેડા બે લઈને ના જવાય, બેડું એક લઈને જવાય. લાવો અમારો સ્વભાવ જેવો ભોળો. હા આડાવડું તાકવાના એક બેડું પડી જાય, બીજું બેડું પાછું લઈને આવું કે ના. અને કદાચ